हाय मित्रों, केम छो? मजामां। आज આપણે બનાવીશું સૂકી બ્રેડ। બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી। તમે કોલેજમાં જાઓ તો લઈ જવા, કોલેજના બહાર પણ મળતી હોય એવી, ટિફિનમાં પણ છોકરાઓને અપાય, નાસ્તામાં પણ તમને મજા આવે કરવાની। કોઈ મહેમાન આવે તો તમે બનાવો તો ખુશ થઈ જાય એવી। એના માટે મેં આટલા સેવ મમરા લીધા છે, એક વાટકી। આમલીની ચટણી છે, ગોળ આમલીની, લીલી ચટણી છે, ડુંગળી છે, એક નંગ કાકડી છે, ટામેટું છે, કોથમીર છે, સિંગદાણા છે, કાચા સિંગદાણા આવે એ સિંગદાણા છે, અડધો કપ એટલો લીધો છે। ચણા છે હળદરવાળા, એ મેં અડધો કપ એટલો લીધો છે। તૂટી ફૂટી લીધી છે, અડધો કપ એટલી સેવ લીધી છે। ખારી સિંગ મેં આવી રીતે ફોતરા ઉખાડીને તૈયાર કરી રાખી છે, એ પણ અડધો કપ છે। ચણાના દાળિયા છે, એ બી અડધો કપ છે। આ બધાને આપણે પહેલાં ગરમ કરવાનું છે। મિત્રો, મારી દુકાન જમાયેલી તમે ચેક કરી લીધી। હવે આપણે બનાવવાની રીત ચાલુ કરીશું। તો તમે જોઈ શકો છો, મેં સેકન્ડ સરસ મજાનું બધું તૈયાર કરી દીધું છે। મિક્સ કરી લઈશું આપણે પહેલાં આને। કેટલું સરસ લાગે છે। મમરા બહુ નહીં નાખવાના, માપના નાખવાના મમરા। ડુંગળી નાખીશું, એક મોટી નંગ તમારી લીધી છે ડુંગળી ઝીણી। મિક્સ કરી લઈશું આને પણ। કાકડી નાખીશું, એ પણ એક ટુકડો મોટો લીધો છે। ટામેટાં નાખીશું, આના અંદર મિત્રો બટાકા નથી આવતા। સેવ નાખીશું, થોડી જ નાખું છું અત્યારે હું, પોટી નાખીશું। મસાલા કરી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। પહેલાં થોડો ગરમ મસાલો નાખીશું, ચાટ મસાલો નાખું છું 1 ચમચી, શેકેલી જીરુંનો પાવડર નાખું છું, થોડા કારા મરી પાવડર નાખું છું, મરચું લાલ થોડુંક જ નાખું છું, ચટણી નાખવાની છે આપણે એટલે। મિક્સ કરી લઈશું પહેલાં આપણે સરસ મજાનું। ચટણી નાખું છું, આમલી ગોળ ખજૂરની ચટણી છે, અને મિક્સ કરી લઈશું। લીલી ચટણી છે, મરચાં, કોથમીર, ખાંડ, લીંબુ, મીઠું નાખેલું એ નાખીએ છીએ, એને પણ સરસ મિક્સ કરી લઈશું। જોઈ શકો છો, બહુ જ સરસ મજાની આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે। આપણે બટાકાનો રગડો નથી નાખ્યો અંદર, કોથમીર નાખીશું, પ્લેટમાં લઈ લઈશું આપણે, આને ગાર્નિશિંગ કરીશું। મિત્રો, તમારે પહેલાંથી ચટણી નહીં નાખવાની, જ્યારે ખાવાની હોય ને બ્રેડ ત્યારે જ ચટણી નાખવાની। અમારે અત્યારે વપરાઈ જાય એમ છે એટલે મેં ચટણી અત્યારે નાખી છે। તમારે જ્યારે ખાવાનું હોય ને, ખાવા બેસો, જમવા બેસો ને ત્યારે ચટણી નાખવાની, પહેલાંથી ચટણી નહીં નાખવાની। અને ડુંગળી પણ સમારેલી પહેલાંથી નહીં નાખવાની, જ્યારે ખાવા બેસો ત્યારે જ નાખવાની, એમ તો સારું રહેશે એમ। પહેલાંથી તમે ચટણી નાખી દેશો ને તો એકદમ હવાયેલી થઈ જશે, એટલે જ્યારે ખાવા બેસો ત્યારે જ ચટણી નાખવાની। મિત્રો, ચલો આપણે ગાર્નિશિંગ કરીશું ડીશ। મિત્રો, તમે જોઈ શકો છો, આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે। મેં આવી રીતના પ્લેટના અંદર લગાવી દીધી છે। હવે આપણે સેવ નાખીશું,
તૂટી ફૂટી નાખીશું. બહુ જ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમારા ઘરે બનાવજો, તમને બહુ જ ખાવી ગમશે અને મજા પણ આવશે. અને તમે એકવાર બનાવશો તમને એવું થશે કે હું વારંવાર આવી રીતના બનાવી એમ. બહુ જ સરસ બની છે મિત્રો. તમારા ઘરે જરૂરથી બનાવજો, તમને બહુ જ સરસ લાગશે. તમને આવા વિડીયો ગમતા હોય મિત્રો, મારા વિડીયો તમને ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ આવું નવું લઈને આવું